નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો એક બાજુ માહિતી મળી રહી છે કે વર્ગ 3 અને વર્ગ 4ની જે પણ ભરતીઓ છે તેમાં હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થઈ છે, એટલે કે હવે જે પણ ભરતીઓ થશે બધી જ કાયમી થશે। દોસ્તો, આ વાત પર ચૂપ્પી તોડતા ફાઇનલી એક પરિપત્ર બહાર પડ્યો છે અને દીપક રજની સાહેબે તેને ડિટેલમાં સમજાવી ટ્વીટ પણ કરી છે। તે પરિપત્ર સાથે વાત કરીશું ડિટેલમાં, એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર બિલકુલ ફ્રીમાં જોઈન કરતા જજો। વાત કરીએ દીપક રજની સાહેબની, કે જે સિનિયર જર્નલિસ્ટ છે, તેમણે ટ્વીટ કરી છે। આ ટ્વીટ પ્રમાણે ગુજરાતમાં વર્ગ 3 અને 4માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થઈ રહી છે તેવા સમાચાર છે, જો કે આમાં કોઈ તથ્ય નથી। રાજ્ય સરકારે તેની સ્પષ્ટતા પણ કરી છે। ચલો વાત કરી લઈએ। 17 જુલાઈ 2024ના રોજ રોનક મહેતા સંયુક્ત સચિવ છે સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકારના, તેમના તરફથી જે સ્પષ્ટતા થઈ છે કે આ પ્રમાણે છે। આજરોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકારશ્રી દ્વારા વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારશ્રી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવા હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યની વેગળા છે। સરકારશ્રી દ્વારા આ બાબત કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી। આ અંગેની સરકારશ્રીની હાલની નીતિ યથાવત છે। ગઈકાલે આવેલ આ મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે।